સંકેત દેખાય. કેતનભાઈ, આ જે મુદ્દાઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા હોય અથવા ચૂંટણીમાં જે રહ્યા હોય, પણ તમને લાગે છે એનો કોઈ પ્રભાવ જનતાની વચ્ચે રહ્યો હોય? ભાઈ ના, ચૂંટણીમાં હંમેશા જે વાત થઈ ને આપણે કે ચૂંટણી માત્ર કોઈ એક નેરેટિવ ઉપર નથી લડાતી. ચૂંટણીના 3 સ્તર હોય છે. એક તો જે જાહેર સભાઓમાં અને મીડિયા ઇન્ટરવ્યુમાં જે કહેવાતું હોય છે એના કારણે એક ચૂંટણીનો માહોલ બને છે. મોટાભાગના લોકોનું, મતદારોનું માનસ જે તે દિશામાં વિચારતું થાય એ માટે. બીજું સ્તર હોય છે કેન્ડિડેટોનું સિલેક્શન. કયા વિસ્તારમાં કયો કેન્ડિડેટ છે, એનું કાસ્ટ બેકગ્રાઉન્ડ કયું છે, કાસ્ટના મતો કેટલા છે, એના ઉપર આધાર છે. અને ત્રીજું જે તે પાર્ટીની કાર્યકર્તાઓની બૂથ લેવલની સ્થિતિ, બૂથ લેવલનું મેનેજમેન્ટ. ઘણીવાર એવું હોય છે કે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ આપણને એવું લાગે છે કે વલસાડ બેઠક ઉપર, આણંદ બેઠક ઉપર કે સુરેન્દ્રનગર બેઠક ઉપર આ મુદ્દાએ અસર કરી. હકીકતમાં એવું નથી હોતું. મતદાર ઘણા બધા ફેક્ટર વિચારીને મત કરતો હોય છે, બરાબર. એટલે શક્ય છે કે એને સુરેન્દ્રનગરમાં એની કાસ્ટનો ઉમેદવાર છે એટલે એને મત આપ્યો હોય. શક્ય છે કે એને કોંગ્રેસને મત આપવો હોય પણ કોંગ્રેસનો કોઈ એજન્ટ ન મળ્યો હોય, અથવા તો ભાજપને મત આપવો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ એના ઘર સુધી સ્લીપ આપવા ન આવ્યો હોય, એના કારણે એ બીજા પાર્ટીને મત આપે. એટલે એક મતદાર, ભારતીય મતદાર સરેરાશ કયા કારણથી કોને મત આપે છે એ સમજવું એક તો બહુ અઘરું છે. પણ એક જે સેન્ટ્રલ પોલ નેરેટિવ બનતો હોય છે કે ભાઈ બીજેપીએ રામ મંદિર સહિત, વિકાસના કાર્યો સહિત, નરેન્દ્ર મોદીના ચહેરા સહિત જે મત આપ્યા, એની સામે એનડીએ, ઇન્ડિયા એલાયન્સે બંધારણની વાત કરી, તમારા અનામત છીનવાઈ જશે એની વાત કરી, મહિલાઓને ન્યાયની વાત કરી. એટલે આ બધાના કારણે મતદારોનો પ્રવાહ એક તરફ વળતો હોય છે, એ વિચારતો થતો હોય છે. પણ એવું નથી હોતું કે ભાઈ માત્ર મેં આ ઢંઢેરામાં તમે આ વાત કરી એટલા માટે જ મેં તમને મત આપી દીધો. એની પાછળ સ્થાનિક કેન્ડિડેટની લોકપ્રિયતા કેટલી છે, એનું કાસ્ટનું બેકગ્રાઉન્ડ કેવું છે. ને આપણે ત્યાં કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. આપણે માનીએ કે ન માનીએ પણ કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. ને ગામડાઓમાં જે હંમેશા મતદાન થતું હોય છે, શહેરમાં તમે જો ઇન્ડિવિજ્યુઅલ મતદાન થતું હોય છે. હસબન્ડ એક પાર્ટીને મત આપે, વાઇફ કદાચ બીજી પાર્ટીને મત આપી શકે છે. ગામડાઓમાં જે 70 થી 80% મતદાન છે એ કોમ્યુનિટી બેઝ ઉપર થતું હોય છે. અને એના કારણે કઈ કોમ્યુનિટી કઈ પાર્ટીને મત આપે છે એના આધારે હાર જીત નક્કી. એક સર્વેમાં સર એ પણ જોવા મળ્યું છે મિતેશભાઈ કે જે હાલમાં આંકડા આવ્યા, રાજસ્થાન, બિહાર, હરિયાણા ત્યાં આગળ ભાજપને નુકસાન થયું છે. ભલે સાઉથ ઇન્ડિયા અને પશ્ચિમ બંગાળ જોઈએ, કેમ કે રાજસ્થાનની અંદરનો જે આંકડો છે તેમાં કદાચ 5-1 બેઠકો હાલમાં સર્વે પ્રમાણે ઓછી થઈ રહી છે. 3 થી 5 બેઠકો છે. મોટાભાગના રાજ્યોમાં સારું પ્રદર્શન છે. આ જે જગ્યાએ પ્રદર્શન બદલાઈ રહ્યું છે ભાજપનું, કેમ કે હરિયાણામાં આપણે જોયું કે સરકાર બદલાઈ ગઈ, જે જોઈન્ટ વેન્ચર હતું આખું ખસી ગયું. આ બધા ફેક્ટર્સ અસર કરતા જોવા મળે, કારણ કે બિહાર અને ઝારખંડ સહિતના કેટલાક વિસ્તારોમાં એવી અસર પણ છે. મેં હમણાં આગળ કીધું કે બિહારમાં બહુ બધી સીટો પર લોકલાઇઝ મુદ્દાઓ અને કેન્ડિડેટને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અને બીજું, નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી માટે લાયબિલિટી થઈને આવેલા છે. આ વખતના ઇલેક્શનમાં નીતિશ કુમાર લાયબિલિટી થઈને આવેલા છે. નીતિશ કુમારનું જેડીયુનું 10 વર્ષની એમના શાસનની એન્ટી ઇન્કમ્બન્સી કહો કે એમનો જે દલિત સમાજ કે જે પિછડા વર્ગ સાથેનું એમનું જે કનેક્ટ હતું એ છેલ્લા 5 વર્ષમાં જ તૂટ્યું છે. એમાં પાછું નીતિશ કુમારનું સતત પલટવું, એના કારણે જે એક વર્ગ જેમની પાસે 2 ઓપ્શન હતા કે જેડીયુ કે આરજેડી, એમને આરજેડીને પરમેનન્ટ પસંદ કરી લીધું હોય કદાચ. અને લોકલાઇઝ કેન્ડિડેટ વાળી વાત. અને બિહાર, જેમ હમણાં કેતનભાઈ કહેતા તેમ બિહારમાં 80% સીટ્સ જાતિવાદ ઉપર લડાય છે. કાસ્ટ વોટિંગ છે. 80% સીટ્સ ઉપર સિટીની, અર્બન એરિયાની, પટનાની ને એવી થોડીક સીટો છોડો, બાકી એના ઉપર લડાય છે. મને એક થોડુંક મહારાષ્ટ્રમાં બી નથી, આમાં તમારા પોલમાં નથી, પણ મહારાષ્ટ્રમાં એક બીજી વાત છે. મહારાષ્ટ્ર છે ને એ પોતાના લોકલ નેતાઓ માટે ખૂબ જ, ત્યાંની પ્રજા ખૂબ જ એગ્રેસિવ છે. એમની માટે ખૂબ જ પેલો પ્રાઉડ બી છે. અને મહારાષ્ટ્રમાં કદાચ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને એક સિમ્પથીના કારણે, કેમ કે એમના 2 નેતાઓનું પબ્લિકલી અપમાન થયું છે, રાજકીય અપમાન થયું છે, તો એની કારણે એક સિમ્પથીનો વેવ જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કેટલું ટર્નઆઉટ થાય છે. બિલકુલ. હવે આગળની ચર્ચામાં આપણે મહારાષ્ટ્ર ઉપર જ વાત કરીશું, કારણ કે મહારાષ્ટ્રમાં એક અજીત પવાર સમર્થિત એનસીપી પણ છે, શરદ પવારની પણ છે, અને એકનાથ શિંદેની શિવસેના પણ છે, અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ છે. ત્યારે એનો આ યુતિનો કેટલો ફાયદો ઇન્ડિયા અથવા ઇન્ડિયાને મળ્યો છે તે તો મેગા એક્ઝિટ પોલના આંકડા ઉપર ફરી એકવાર નજર કરી લઈએ. અત્યાર સુધી જે અલગ અલગ સર્વે એજન્સીઓના જે આંકડા આવ્યા છે, જે અનુમાન આવ્યા છે, તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જન કી બાત હોય કે પછી પોલ સ્ટ્રીટ હોય, તમામ એજન્સીઓના આંકડાઓમાં એનડીએ બહુમત તરફ દેખાઈ રહ્યું છે. 350 ને પાર દેખાઈ રહ્યું છે. અને કોંગ્રેસ અને સાથે ઇન્ડિયા ગઠબંધન છે એ કોઈ પણ સેમ્પલ સર્વેની અંદર કે પરિણામોની અંદર કે અનુમાનોમાં
ક્યાંય 272 આંકડાને સ્પર્શ કરતું નથી દેખાઈ રહ્યું. જન કી બાત સૌથી વધારે એનડીએ ને આપી રહ્યું છે 392 બેઠક, કોંગ્રેસની 141 થી 161, અધરને 10 થી 20. પોલ સ્ટ્રીટનું કહેવું છે કે 371 મળી શકે છે એનડીએ ને, ઇન્ડિયા ગઠબંધન 125, અધરને 47, પીએમઆરક્યુ 359, ઇન્ડિયાને માફ કરશો એનડીએ ને કહી રહ્યું છે ઇન્ડિયા માટે તેનો આંકડો છે 154 નો અને 30 અધર માટેનો છે. મેટ્રિકનો આંકડો 353 થી 368 નો એનડીએ માટેનો છે, 118 થી 133 નો કોંગ્રેસ માટેનો છે અને અધર્સ માટે 43 થી 48 નો છે. પંકજ, બિલકુલ, એટલે સી વોટર 292 સુધી કહે છે કે એ એનડીએ ગઠબંધનને મળી શકે છે. હવે ગુજરાતની જો આપણે વાત કરીએ, ગુજરાતની 26 બેઠક, એમાંથી એક બેઠક તો બિનહરીફ થઈ ચૂકી છે. હવે બાકીની જે બેઠક છે તેમાં એક્સિસ માય ઇન્ડિયાનો જે આંકડો છે એ 25 થી 25 બેઠક મળે તેવી અનુમાન બતાવે છે. સી વોટર 25 થી 26 બેઠક બતાવે છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી શકે છે. અહીંયા સી વોટરના અનુમાનમાં એવું લાગે છે કે ગુજરાતની એક બેઠક મળે છે કોંગ્રેસને. સીએનએક્સમાં 26 થી 26 બેઠક, જ્યારે મેટ્રિકમાં 24 થી 26 બેઠક અને 2 બેઠકો કોંગ્રેસને મળે એવું અનુમાન દેખાડી રહ્યું છે. જ્યારે ચાણક્યની અંદર 26 થી 26 બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે, બીજેપીને મળી રહી છે, એક પણ બેઠક અહીંયા કોંગ્રેસને નથી દેખાડી રહ્યું. તો આ તમામ જે સર્વે છે એમાંથી માત્ર 2 એવા સર્વે આવ્યા છે, સી વોટર અને મેટ્રિક, જેમાં કોંગ્રેસને 1 થી 2 બેઠકો મળે એવું અનુમાન દેખાઈ રહ્યું છે. એક રીતે પંકજ તમે એ રીતે જુઓ તો એક્સિસમાં ઇન્ડિયા પણ 0 થી 1 કહી રહ્યું છે, તો 6 જે અલગ અલગ પોલ છે 50-50 નો રેશિયો અહીંયા આગળ થઈ જાય છે કે જેમાંથી 6 માંથી 3 નું તો એવું માનવું છે કે એક બેઠક કોંગ્રેસને મળી શકે છે. હવે કઈ કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. હવે કઈ હોય એ પણ એક મોટી વાત છે. અને અહીંયા આગળ એક ક્વિક રિએક્શન પણ લેવાનો સમય થઈ ગયો છે. મુકેશભાઈ પાસે જઈએ તે પહેલા મિતેશભાઈ, એક ક્વિક રિએક્શન. અહીંયા જે 6 છે તેમાં 50-50 થઈ ગયું. હવે એક ખાતું તો ખુલે છે એવું કહેવું છે સર્વેમાં. કઈ એક બેઠક આપ જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે આણંદ બેઠક એક સારી ફાઇટ વાળી રહી છે. ઓકે. અને બનાસકાંઠા, અને જો કદાચ ક્ષત્રિય ફેક્ટર સારી ઇમ્પેક્ટ આપી ગયું હોય તો જામનગર, પણ જામનગરમાં એટલી પોસિબિલિટીઝ નથી લાગતી. એમાં સારું એવું ડેમેજ કંટ્રોલ થયું છે. પણ આણંદ બેઠક ઉપર હું વધારે એવું માનું છું. બનાસકાંઠા કરતાં બી આણંદ બેઠક અમિત ચાવડાની એમાં બહુ સારી ફાઇટ રહી છે. અને જેમ આપણે વાત કરતા તેમ એક કાસ્ટ ફેક્ટરની બી એક સારી એવી એમાં રહી છે. જી કેતનભાઈ, તમને કઈ બેઠક લાગે છે કે જે 1 થી 2 કોંગ્રેસ એક બેઠક ઉપર અનુમાન લગાવવું મુશ્કેલ છે, પણ જે 3 બેઠકો કોંગ્રેસ માટે જે સૌથી વધારે આશાસ્પદ છે એમાં બનાસકાંઠા, આણંદ અને અમરેલી સમવોટ. કારણ કે બીજેપીનો આંતરિક વિખવાદ, કાસ્ટ ફેક્ટર અને ઉમેદવાર, ખાસ કરીને કોંગ્રેસે આ વખતે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટ કર્યું હતું એ પ્રમાણમાં ઘણું સારું હતું. અને કોંગ્રેસે સ્ટ્રેટેજીપૂર્વક તમે જુઓ કે જે 8 બેઠકો એને પોટેન્શિયલ દેખાતી હતી, જ્યાં ફાઇટ આપી શકે એવી હતી, એનું બધું જ કોન્સન્ટ્રેશન ફક્ત એ 8 બેઠક ઉપર હતું. જે સીટ ઉપર એ જીતતી નથી, ગાંધીનગર, નવસારી, અર્બન સીટો, એ બધી કોંગ્રેસ ગેવ અપ એને આપી જ દીધી હતી. ત્યાં નથી કોઈ મોટા નેતાની રેલી કરી કે નથી કોઈ એવા એફર્ટ કર્યા. જે એફર્ટ કર્યા છે તમે જુઓ, રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીની સભાઓ પણ ન્યાય યાત્રા જ્યાં થઈ અને બનાસકાંઠામાં જ્યાં જીતવાની શક્યતા હતી ત્યાં જ કરવામાં આવી છે. એટલે આ 8 બેઠકોમાંથી પણ જો આ એક્ઝિટ પોલને થોડોક આધાર લઈને આપણે ચાલીએ તો હું કદાચ એવું માનું છું કે જ્યાં સૌથી વધારે ફાઇટ થઈ છે, જ્યાં ઉમેદવારો, વાતાવરણ, કાસ્ટ ફેક્ટર એ બધી જ રીતે જોઈએ, સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને પણ આપણે જોવા પડે એ રીતે કે એનું પોતાનું નેટવર્ક કેવું છે, વિધિન બીજેપી એને કેવો સપોર્ટ મળ્યો છે. માનો કે ભાજપમાં ઇનફાઇટિંગ હોય તો એવા સમાચારો આપણને ઇમિડિયેટલી આફ્ટર ઇલેક્શન વોટિંગ જોવા મળ્યા કે અમરેલીમાં સૌથી વધારે ઇનફાઇટિંગ હતી. ત્યાંના પૂર્વ સાંસદ જેની ટિકિટ કપાઈ અને ખુલ્લેઆમ ઉમેદવારની પસંદગી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલે આ ઇનફાઇટિંગનો ફાયદો પણ એક ફેક્ટર હોઈ શકે કોંગ્રેસના ફાયદાનું, ગેઇનનું. એટલે બનાસકાંઠા, આણંદ, અમરેલી આ 3 બેઠકો હું માનું છું કે કદાચ સ્વિંગ અથવા તો કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. એટલે 2 બેઠકો તો સર્વે પ્રમાણે કોંગ્રેસમાં મળી રહી છે. મુકેશભાઈ, તમે તો 10 કહો છો, કઈ બેઠક તમને લાગે છે? હું સૌથી પહેલી આણંદ કહું છું, બીજી બનાસકાંઠા, એની જોડે પાટણ, દાહોદ કહું છું, સુરેન્દ્રનગર કહું છું, જુનાગઢ કહું છું, અને 8 બેઠક જેટલી બેઠક. ભરૂચ ભાવનગર નહીં? હા, ભરૂચ ભાવનગર મારી વાત તમે મને પૂછ્યું છે ને, હું જવાબ આપું. હું ભાવનગર ભરૂચ બોલું કે ના બોલું એ તમારો વિષય નથી. એટલે પૂછું છું. ના ના, એટલે પણ જે એટલા માટે કે હું પૂછું કે નહીં, એમ તમે આશા નથી રાખતા એમ પૂછું છું ખાલી. આવું જયેશભાઈ કરતા હોય તો હું એમને પૂછી. એટલે મારું કહેવું એવું છે કે 8 થી 10 બેઠકો ગુજરાતમાં આવે છે, 100%ની વાત છે. અને હું કહું છું આજે હું હસું કે આ ભાઈ શું બોલે છે, ક્યારે મારે પાછું લેવું પડે એવું પણ થાય આ બધા પોલ બોલ જોઈને. બીજી વાત એવી છે કે બધા વાત એવી કરે છે કે
બે બાજુ લોકો જુએ છે, એક બાજુ મોદી સાહેબ ને બીજી બાજુ રાહુલજી. તો મને એવું થાય છે કે 2014માં જ્યારે સરકાર આવી ને એનડીએની, એના પહેલાં દેશવ્યાપી આંદોલન થયું હતું અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સ્મૃતિબેન ઈરાની, બાબા રામદેવ, અન્ના હજારે અને અમારા ગઠબંધનમાં હતા એવા કેજરીવાલ, આ બધાએ ભેગા થઈ અને 50 રૂપિયા પેટ્રોલ પેલા બાબા રામદેવ હમણાં સુપ્રીમ કોર્ટે સમયની કમી મારી વાત જો તમે સમયની કમી મારામાં જ આવે છે સીટ પૂરતું જ હતું એટલે સમયની એટલે કમી મારું કેવું એવું છે કે તમે જે ગેરંટીની વાત કરી હતી 50 રૂપિયા પેટ્રોલ 400 રૂપિયા બાટલો, એ પૂરી નથી થઈ અને હમણાં મહિનાથી જે જાહેરાત બંધ થઈ ગઈ ને અહમવાળી, એ મોદી કી ગેરંટી હે, આ લોકો કંટાળી ગયા. હવે જયેશભાઈ છેલ્લી એકદમ ટૂંકમાં આવી કોઈ ગેરંટી પૂરી થઈ નથી. એટલું જ કહેવું, એને અત્યાર સુધી અમારી જ વાત કરી, એની એક મજા છે, પરંતુ એ બધી એમની એસિડિટી જે થતી હોય એનો સ્વીકાર સાથે સારું થયું ને સુરત ન ગણાવી. પણ એક વસ્તુ ચોક્કસ કહું છું, 26 બેઠક જીતીએ છીએ અને એક જ માત્રનું કારણ તમને આપી રહ્યો છું કે વ્યક્તિમાંથી પરિવાર, પરિવારમાંથી ગામ અને ગામમાંથી જેમ રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર, આ ચેતનામાં જનતા જનાર્દન અત્યારે મત આપી રહી છે. રાષ્ટ્રીય સ્તરે એ લોકો મત આપે છે, નરેન્દ્રભાઈના નેતૃત્વને મત આપે છે. અને એક જ હું કહું છું કે ભારતીય જનતા માટે, મુકેશભાઈ એક મિનિટ, ભારતીય જનતા પક્ષ માટે पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ રાષ્ટ્રની ભારત માતાની જય કહીને અમે આગળ વધીએ છીએ અને એ જ રીતે કોના પર મત આપ્યો છે તેનો અમારો પ્રયાસ હતો. એક્ઝિટ પોલ ની અંદર જયેશભાઈ, મુકેશભાઈ, મિતેશભાઈ અને કેતન સર, આપ તમામ લોકો જોડાયા તે બદલ આપ ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ એક્ઝિટ પોઈન્ટ જે હતો, જે પોલ, તે એક્ઝેક્ટ સુધી જાય છે કે નહીં તે 4 જૂને સૌથી પહેલા બતાવશે ન્યૂઝ 18 ગુજરાતી. આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. અને મહેસાણામાં જીતના વધામણા પણ થઈ શકે છે ભાજપ માટે, એટલે જે જયેશભાઈની પણ ઈચ્છા હતી, બંને એક સાથેનું જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ સંગમ. જયેશભાઈ, એટલે આ એક પ્રકારના કોંગ્રેસને નહીં ગમે પણ આપણે તો ભારતીય પરંપરા સનાતનમાં માનનારા લોકો છીએ એટલે ચોક્કસપણે આ એક એને અમી છાંટણા પણ છે. પરંતુ ચોક્કસપણે એવું સ્પષ્ટ માનું છું કે એક તરફ જનમત છે અને જનતા જનાર્દનના મુખ્ય ભાવને સંપૂર્ણપણે અપમાનિત કરવાનો જે વર્ષો સુધી એક ધારું કોંગ્રેસે કામ કર્યું છે. એક સમય હતો કે જ્યારે એ લોકો ડાબેરીઓની સાથે કામ કરતા, આજે ડાબેરીઓના સંપૂર્ણ પ્રભાવની અંદર અને સનાતન ધારાની પૂર્ણ વિમુખ થઈને, અને જે ભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી, મારે ચોક્કસ કહેવું છે કે દરેક સભાની અંદર અમે મહિલાઓને શૌચની જે એક પ્રકારનો ક્ષોભજનક સ્થિતિ ગામડામાં હતી એમાંથી મુક્ત કરવાની વાત કરી છે. અમે જે કહ્યું એ કામ કરતા આવ્યા. નરેન્દ્રભાઈની સાથે ભારતીય જનતા પક્ષને સરકારના નાના નાના એકમો જેને કહેવાય એ કામ કરતા આવ્યા. અને અમારે ત્યાં એક બૂથ એમાં 10 યુથ હોય છે, કોંગ્રેસમાં એક બૂથમાં 10 જૂથ હોય છે. કોંગ્રેસ પોતાનું આત્મચિંતન કરે અને એની બદલે અમે જ્યારે ભારતીય જનતા પક્ષ સામે આક્ષેપ કરે છે ત્યારે અમે જે કરેલા જનધન ખાતાની વાત કરતા ત્યારે કોંગ્રેસ અમારી સામે હસતી હતી અને જનતા જનાર્દનમાં આજે એક રૂપિયો સીધો એ લોકોના ખાતામાં જમા થાય છે. દરેક સ્તરે 25 કરોડ લોકોને આપણે એ ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. એના આકલનની અંદર આજે જે ઘરે ઘરેના હાઉસિંગના જે પ્રોજેક્ટ થયા એની અંદર પણ આપણે જોઈએ છીએ કે મેક્સિમમ હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા લોકોને, નાનામાં નાના લોકોને પોતાના ઘરના ઘર થયા. લોકોને આજે આયુષ્યમાન ભારત દ્વારા 5 લાખની જગ્યાએ આપણે 10 લાખ કર્યા છે. અહીંયા 10 લાખ સુધીની આરોગ્યને એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું. આને આપણે મોદીની ગેરંટી કહીએ છીએ. લોકો આ વાતને જાણે છે. એટલા માટે આ રાષ્ટ્રની ધરાતલ ઉપર પગ રાખીને ભવિષ્યની દ્રષ્ટિએ આપણે ક્યાં આગળ વધવાનું છે, આ બંને વાતને સાર્વજનિક રીતે લઈને એટલું જ નહીં, દેશ અને વિદેશમાં કરેલા નેતૃત્વના કામોને લોકોએ એન્ડોર્સ કર્યા. આપની વાત માની ગયા મુકેશભાઈ, હવે કઈ નહીં. મુકેશભાઈ ન માને એનાથી ફેર નથી પડતો. કાર્યો કર્યા છે એની મુકેશભાઈ, જનતા જે માને છે, જનતા જેને એન્ડોર્સ કરે છે ને જનતાને આપણે જનાર્દન કહીએ છીએ, અને જનાર્દનને નિરાશ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એનું પરિણામ અને એના પરિણામ સ્વરૂપ પરિણામનો ઠીક છે. મુકેશ, પહેલા તો તમારે આ સત્તા પક્ષની પરમિશન લેવી કે કોંગ્રેસને બોલાવવા કે ના બોલાવવા. નહીં, કોંગ્રેસ